જ્યારે કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પણ વહીવટીતંત્ર સાથે મ્યુનિસિપલ કમિશનર પર પ્રહાર કર્યા હતા। મ્યુનિસિપલ કમિશનર કાઉન્સિલરના ફોન જ ઉપાડતા ન હોવાની વાત કરી હતી। એટલા ગરમીની અંદર લોકોના ઘરમાં ગટરો ઉભરાતી હોય, વરસાદી ગટરોની એક પણ સફાઈ થઈ ના હોય, અને સૌથી મોટી દુઃખદ બાબત કે મજૂરો ઓપરેટર બનીને બેઠા હોય, બિચારા મજૂરો જોડે ઓપરેટરનું કામ કરાવતા હોય અને એમનું શોષણ કરતા હોય, ત્યારે એવું લાગે કે આ સત્તાધારી પક્ષ એ શાસનની અંદર બેઠેલું છે અને એમનું જે પકડ હોવી જોઈએ કમિશનરશ્રી ઉપર એ છે જ નહીં। એટલે આજે વહીવટનું રાજ છે, સત્તાધારી પક્ષનું રાજ હોય એવું દેખાતું નથી। આજે વહીવટનું રાજ છે અને વહીવટનું રાજ છે એટલે જ વડોદરા શહેરમાં કંઈ થતું નથી। આજે વડોદરા શહેરનો એક ખૂણો એવો નહીં હોય કે જ્યાં કચરાનું કલેક્શન થતું હોય, કે જ્યાં ગટરો ના ઉભરાતી હોય, કે જ્યાં પીવાનું પાણી પૂરતું મળતું હોય, કે જ્યાં કોઈ સમસ્યા ના હોય। તો બીજી બાજુ કાઉન્સિલર રાજેશ આયરેએ પણ સભામાં વહીવટીતંત્ર પર તીખા ચાપકા માર્યા હતા। રાજેશ આયરે સુભાનપુરા રોડ પર બનતા મલ્ટીપ્લેક્સની પરવાનગી સામે વાંધો ઉઠાવી આડેધડ મંજૂરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત તળાવોના પુરાણનો મુદ્દો પણ ઉઠાવી રાજેશ આયરે તંત્રને આડે હાથ લીધો હતો। વર્ષો પર મોકલેલા છે કે તળાવની અંદર પુરાણ થાય છે ને એની અંદર વરસાદી યાદ થાય છે, એટલે વિદ્યાર્થીઓને એટલી બધી સેવા કરવાની કે જ્યાં 18 કિલોનો રસ્તો નથી ત્યાં રસ્તો બનાવવા માટે તળાવ પુરાણ કરવાનું, અને તળાવની અંદર બાજુ એની વચ્ચે બાજુ વરસાદી યાદ કરવાની। જો ખોટો હોય તો મારું લાગે આપવાનો, તમે ખોટા છો તો તમારે ત્યાં પગલા ભરવા પડશે। આની અંદર મકાનો બનાવી જાય અને બીજા કોઈ સાધારણ માણસો કેવી મળી આપણે 4 રસ્તાની વચમાં બિલ્ડિંગ બંધાય। હમણાં ઈડોરા પાણીની અંદર ઓર્બિટ જયારે બંધાતું હતું ત્યારે મેં માતાજી કરેલી, હવે ઈડોરા પાણીની અંદર માટે તો ઓછો થિયેટર બનાવી રહ્યા છે। 5000ના પ્લોટની અંદર એક ડોમિનો પ્લાઝા આવે, એક પેલું આવે, બીજું આવે, પછી ટ્રાફિક જશે ક્યાં? વિષય આપેલો છે કે જેની અંદર વધુ વર્ષ આ રાજ્ય હાઈકોર્ટમાં કોઈ રીટ નથી અને તળાવ પુરાવાનું ચાલુ કરી દીધું છે, અને એની બાજુમાં સોસાયટી આખી રોડ આખી સોસાયટી ચારે બાજુથી બંધ થઈ ગઈ। આ બાજુ તળાવ બંધ થઈ જાય છે, તેની બાજુ લક્ષ્મીપુરા આ પરિસ્થિતિ છે। ત્યારે એક મોટો બિલ્ડર રસ્તાની અંદર બોર્ડ બનાવી દે તો એને તોડવા માટે આપણે નથી, એને સીસી આપી કાં તો તમે જાતે જજો સાહેબ। અલબત્ત વડોદરા મહાનગર સેવા સદનની લાંબા ગાળે મળેલી સભામાં વિકાસની વાતો બાજુ પર રહી હતી અને આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હતા।